ઘણા લોકોને હજી કદાચ ખ્યાલ નહીં હોય કે આ મંત્રના કહેવાય ને લાભ શું છે, એની તાકાત શક્તિ શું છે, પ્રભાવ કેટલો પડે છે ભાઈ. મંત્ર જે તમને કહેવાનું છું મિત્રો, દરરોજ તમે જાપ કરી શકો, એવું કાંઈ નથી ફિક્સ કે આ દિવસે કરો આ દિવસે, પણ જન્માષ્ટમીના દિવસે કરશો તો વધુ અસર જોવા મળશે. બરોબર છે. હવે જય માતા જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, જન્માષ્ટમી આવી રહી છે 2025 16 તારીખ શનિવારના દિવસે. બરોબર છે. તો મિત્રો, જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલનો જન્મ ભાઈ. આહા. અને એમાં પણ એક મંત્ર કેવો છે, એક જ મંત્ર, કોઈ લાંબી વાત નથી, કઈ તારીખે, કેટલા વાગે, કેટલી વખત કરવો. મિત્રો બસ એ સાંભળી લેજો અને તમને મોજ આવી જશે, એ ગેરંટી ભાઈ. કરાવશે દાદા દ્વારિકાધીશ ભાઈ. આપણે તો એક માધ્યમ છીએ મિત્રો. એ ટુ ઝેડ, એ થી ઝેડની વચ્ચે કાંઈ પણ તકલીફ, પ્રોબ્લેમ, ચિંતા, મુશ્કેલી, રોગ, માનસિક અશાંતિ, ટેન્શન, ડિપ્રેશન, જે કાંઈ પણ હોય ને ભાઈ, એ દૂર થઈ જશે. મિત્રો આ મંત્ર એવો ચમત્કારી છે, ઘણા લોકોને હજી કદાચ ખ્યાલ નહીં હોય કે આ મંત્રના કહેવાય ને લાભ શું છે, એની તાકાત શક્તિ શું છે, પ્રભાવ કેટલો પડે છે ભાઈ. તો મિત્રો ફટાફટ વાત શરૂ કરીએ. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા અત્યારે જ શેર કરી દેજો, જેનાથી એ પણ આ મંત્રનો જાપ કરી શકે અને દાદાની કૃપા એમને પણ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો મિત્રો, જન્માષ્ટમીના દિવસે હવે આ મંત્ર ક્યારે કરવો એ કહું. જો મંત્ર જે તમને કહેવાનું છું મિત્રો, દરરોજ તમે જાપ કરી શકો, એવું કાંઈ નથી ફિક્સ કે આ દિવસે કરો આ દિવસે, પણ જન્માષ્ટમીના દિવસે કરશો તો વધુ અસર જોવા મળશે. બરોબર છે. હવે શુક્રવારે રાત્રે 12 વાગે પણ તમે કરી શકો, શુક્રવારે રાત્રે 12 વાગે પણ કરી શકો. જો કે શનિવાર જ કહેવાય 12 પછી. શનિવારના દિવસે વહેલી સવારે પણ કરી શકો અને શનિવારે રાતના 12 વાગે પણ કરી શકો. તમારે આમાંથી નક્કી કરવાનું છે ક્યારે મંત્રનો જાપ કરવો ભાઈ. બરોબર છે. અને બની શકે તો દરરોજ એક વખત કરો તો પણ ચાલે, પણ જન્માષ્ટમીના દિવસે ખાસ કરજો. વહેલી સવારે પૂજાપાઠ સમયે કરો તો પણ ચાલે ભાઈ. તો મિત્રો શું કરવાનું છે? સૌથી પહેલાં તમારે જ્યારે પણ કરતા હો, રાત્રે કરો કે સવારે કરો, બરોબર છે, સ્નાન કરવાનું છે. ત્યારબાદ તમારા ઘરના મંદિરમાં, પૂજા રૂમમાં બેસવાનું છે આસન ધારણ કરીને. મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ, કાનુડા, લડ્ડુ ગોપાલ દાદાને તમારે ગયડી વસ્તુ ધરવાની છે. ગયડું દૂધ છે, ખીર છે, લાપસી છે, શ્રીખંડ છે, બરોબર છે, લાડુ છે, પેંડા છે, બરફી છે, કાજુ છે, કાજુ કતલી છે. મિત્રો કહેવાય ને કે ગયડી વસ્તુ દ્વારિકાધીશને ખૂબ પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણને ગયડી વસ્તુ બહુ પ્રિય છે ભાઈ. કાંઈ પણ તમને મોજ મજા આવે એ રીતે તમે પ્રેમથી, એક ભાવ જોઈએ ભગવાનને. બસ દાદા ભાવ જોઈએ, અને બીજું કાંઈ જોતું નથી મારી પાસેથી ભાઈ. તો મિત્રો ગયડી વસ્તુ ધર્યા બાદ જે મંત્ર તમને સ્ક્રીન ઉપર લખી દઉં છું અને હું પણ બોલી લઉં છું, બરોબર છે, એ તમારે 21 વખત બોલવાનો છે. તો કે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. મિત્રો આ મંત્ર જે હજી સ્ક્રીન ઉપર લખેલો છે, તમે જોવો છો, એ મંત્રનો 21 વખત જાપ કરવાનો છે. મિત્રો આ મંત્રનો અર્થ શું થાય, મતલબ શું થાય? સૌથી પહેલી વાત, ઓમ. ઓમ એટલે તો કે બ્રહ્માંડની ધ્વનિ, જ્યાંથી એ શક્તિ શરૂ થાય છે અને પૂર્ણ થાય છે, બધું આવી ગયું ઓમમાં. જન્મથી લઈ મૃત્યુ. મિત્રો ઓમ જે છે ને ભાઈ, એનો જાપ વૈરાગ્યની તરફ માણસને ખેંચે છે. મોહ માયાથી મુક્તિ પસંદ આવે છે એ વ્યક્તિને, જે નિરંતર ઓમ ધ્યાનમાં બેઠા હોય ને ભાઈ, ઓમ 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 બોલતા હોય. તમે એનું ક્યારેક એને પર્સનલી પૂછજો કે ઓમ જાપ કરો છો, તમને ત્યાંથી શું અસર થઈ? એટલે એ કહેશે સૌથી પહેલાં તો કંઈ ઈચ્છા બાકી નથી રહી ભાઈ. હા, ઘણી બધી વસ્તુ છે નહીં મારી પાસે, પણ મને કંઈ એની જરૂર નથી. આવે તોય ભલે, ન આવે તોય ભલે, બસ ભગવાનની ભક્તિ અને ઓમ ધ્યાનમાં લઈને. મિત્રો ઓમનો પાવર આટલો બધો છે. તો ઓમ કૃષ્ણાય વાસુદેવાય
હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. દેવરાહ બાબા, તમે કદાચ વિડીયો જોયા હોય કે જે પણ ભાઈઓ બહેનો સાધુ સંતોના વિડીયોઝ જોતા હોય, બરોબર છે, એમની વાણી સાંભળતા હોય, ઇન્ટરવ્યૂ છે, પ્રવચન છે, એમને ખબર હશે દેવરાહ બાબા એક સંત હતા ભાઈ. તે ઝાડ પાસે એમણે બનાવેલું હતું, નાની ઝૂંપડી જેવું બનાવેલું હતું, ઘાસનું ને બધું, ત્યાં જ રહેતા. ક્યારેક સ્નાન દરિયામાં નદીમાં સ્નાન કરવા જવું હોય તો નીચે ઉતરે, બાકી ત્યાં બેઠા રહેતા ભાઈ. મિત્રો ઘણી બધી ભવિષ્યવાણી પણ એણે કરેલી હતી ને એ 1000% સાચી પણ પડેલી છે. એટલે એ તો બધી સિદ્ધિ છે ભાઈ, સંતોની તો વાત જ અલગ થાય. પણ કહેવાય કે એમણે પણ આ મંત્ર વિશે કીધેલું કે આ મંત્રની તાકાત ગજબ છે. તો મિત્રો મંત્રનો મતલબ શું થાય કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અમે વંદન કરીએ છીએ અને નતમસ્તક થઈને એક જ વિનંતી કરીએ છીએ કે અમારા જીવનમાંથી તમામ પ્રકારના કષ્ટ કલેશ દૂર થાય. બસ આ એક કહેવાય ને એક ભાવ, આ મંત્રનો જાપ કરો એ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણને ગયડી પ્રસાદી ગયડી વસ્તુ ધરી અને દાદાને પ્રાર્થના કરો કે દાદા અમારા જીવનમાં કાંઈ પણ દુઃખ હોય કષ્ટ હોય એ દૂર થાય, અમારા મનને શાંતિ મળે, સદબુદ્ધિ પ્રદાન થાય અને કહેવાય કે તમામ ઈચ્છા જે કાંઈ પણ અમે ઈચ્છીએ એના કરતાં અમારા માટે સારું હોય ને દાદા એ અમને આપજો. બસ આટલું દ્વારિકાધીશને કહી દો ભાઈ. પછી મિત્રો આ મંત્રનો જાપ કરજો. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. તમે 2 વાર બોલશો ને મંત્ર, ત્યાં જ તમને આમ શાંતિ, માનસિક શાંતિ પ્રદાન થાય. તરત જ તમને આમ એનર્જી ફીલ થશે ભાઈ. કહેવાય એક વાઇબ્રેશન હોય, વાઇબ હોય, એનર્જી હોય, એ તમને ફીલ થાય. કારણ કે આ મંત્ર સિદ્ધ કરેલો મંત્ર છે. સિદ્ધ કરેલા મંત્રની તાકાત જ અલગ છે ભાઈ. અને દરરોજ તો તમે 1 વખત કે 2 વખત બોલતા હોય કે 7 વખત, 21 વખત, 42, 100, 108 તમને મજા આવે એટલી વાર બોલતા હોય ભાઈ, તો તમારી લાઈફ ચેન્જ થતા છે ને કોઈની તાકાત નથી રોકી શકે. ખાલી કષ્ટ દૂર કરવા માટે આ મંત્ર નથી, કે શાંતિ મેળવવા માટે કે ઈચ્છા પૂર્ણ કરવા માટે આ મંત્ર નથી. પણ મિત્રો જે કાંઈ લોકોની ખરાબ નજર છે તમારા ઉપર, ખરાબ દ્રષ્ટિ છે તમારા ઘર ઉપર, સભ્યો ઉપર, પૈસા ઉપર, ધન સંપત્તિ, જમીન ઉપર, કાંઈ પણ વાહન ઉપર, બરોબર છે, અદેખાય ઈર્ષ્યા તો ભાઈ આજના સમયમાં બધા તો ન કહેવાય, પણ કહેવાય ને કે અમુક ઓળખીતા માણસો હોય ને એને વધારે થાય ભાઈ. આ માણસ આટલું આગળ કેમ છે યાર, પેટમાં પચતું નથી કહેવાય ને આનું બધું બરબાદ થઈ જાય ને તો અમે રાજી થઈ જાય ભાઈ. હા હોય યાર, આવા લોકો છે આજના સમયમાં. કડવી વાત છે પણ સત્ય છે ભાઈ. એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણ એ બધા લોકોને દૂર કરશે ને એનું કાંઈ નહીં આવે તમારી આગળ, ગમે એ કરી લેવા દો ભાઈ. હું મારો પોતાનું ઉદાહરણ દઉં મિત્રો. આ જો હું મોટી વાત કરવા માટે નથી કહેતો, પણ હકીકતની વાત કહું છું. બજરંગબલી હનુમાનજી મહારાજ, ભરોસો, ભાવ કોને કહેવાય, શ્રદ્ધા કોને કહેવાય ને એ તમને કહું મિત્રો. એક વ્યક્તિની મને આઈ થિંક કહું તમને વર્ષ, 1.5 વર્ષ જેવું થયું હશે અંદાજે, ત્યારે મને ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ આવેલી હતી અને યુટ્યુબમાં પણ એવું જ થયું હતું કે બહુ હવામાં ઉડો છો, સાંભળજો, તમારા ઉપર કાંઈક કરી મૂકવું પડશે, તૈયારી રાખજો. એટલે મેં ભાઈને રિપ્લાય આપ્યો, બિનદાસ કરજે વારા વાલા, સાંભળજો, બિનદાસ કરજે, જે કાંઈ પણ કરવું હોય એ, તંત્ર મંત્ર, મારણ ક્રિયા, મેલી વિદ્યા, બ્લેક મેજિક, કાળું ધોળું પીળું લાલ ગુલાબી લીલું રંગબેરંગી મોજ આવે એ કર ભાઈ, બરોબર છે, મોજ આવે એ કરવાલા, મેં એને કીધું. અને એમાં પણ કહેવાય ને કે મોટો ટોચનો વ્યક્તિ હોય ને, કે જે માસ્ટર હોય, એ લાઈનમાં જે માસ્ટર હોય કંઈક કરી મૂકવામાં, એને બોલાવજે. તું ન કરતો, મેં કીધું, તું કદાચ નવો હોઈશ, એને બોલાવજે. એવું હોય તો હું પૈસા આપીશ એને દેવા માટે, એને બોલાવજે. અને તું કહીશ ત્યાં હું આવીશ. માળા નહીં પહેરું, વીંટી નહીં પહેરું, ચાંદલો નહીં કરું, કાંઈ નહીં, બસ જે કપડાં પહેર્યા હશે એમાં આવીશ. જગ્યા તારી, સમય તારો ભાઈ, એકલો આવીશ. આ જરા ગયેલી ગયો ને, વાળ હવાકો થઈ ગયો ને, આખી જિંદગી તારો ગુલામ ભાઈ. અને મિત્રો વિચારવાની વાત એ છે કે એના 2 દિવસ પછી એની પાછી એ કમેન્ટ તો ડિલીટ થઈ ગઈ હતી, બીજી કમેન્ટ આવી કે ભાઈ મને જવાબ મળી ગયો છે, માફ કરજો, હવે આવી ભૂલ નહીં થાય. એટલે કહેવાની વાત એ છે કે મિત્રો બજરંગબલી હનુમાનજી મહારાજ ઉપર મને ભરોસો છે, હતો અને રહેશે.
કે દાદા મારી હારે છે, દ્વારિકાધીશ મહાદેવ કાલ ભૈરવ દાદા મારી હારે છે. આ એક ભરોસો હોવો જોઈએ ભાઈ. અને કદાચ બને તો હું જાતે ખરા ભાઈ, મને કંઈ બીક નથી. આ કહેવાય ને કંઈક આમ મોટી મોટી આમ આપણે વાતું નથી કરતો કે આમ ઓવર કોન્ફિડન્સ, અભિમાન, ઘમંડ નથી. ભરોસો છે, પ્રાઉડ છે ભાઈ, વિશ્વાસ છે, એ બોલે છે. બરોબર છે. તો મિત્રો, કર્મની સાથે સાથે બને એટલું નામ જપ રાખો, ભક્તિ કરવાની રાખો. બરોબર છે. આ મંત્ર જે કીધો છે, કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ મંત્રનો જાપ જરૂર કરજો, જે રીતે કીધું છે. ભગવાન શ્રી કૃષ્ણને મીઠી ગળી વસ્તુ ધરી ત્યારબાદ 21 વખત મંત્રનો જાપ કરવાનો છે અને દાદાને પ્રાર્થના કરવાની છે. બરોબર છે. તો મિત્રો, બધા જ ભાઈઓ બહેનોને દાદા રાજી રાખે એવી જ મારી પ્રાર્થના છે ભાઈ. અને વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. બને એટલા વધુ વિડીયો હું પોસ્ટ કરવાની ટ્રાય કરતો રહીશ. પણ મિત્રો, કહેવાય ને કે એડિટિંગ્સ હોય, બરોબર છે, એડિટિંગ કરવાનું હોય, અપલોડિંગ કરવાનું હોય, બધું હું એકલો જ કરું છું. કાંઈ ટીમ નથી કે કોઈ વ્યક્તિ સાથે નથી, હું એકલો જ કરતો હોઉં છું. એટલે થોડો ટાઈમ લાગતો હોય, બીજું પણ મારું વર્ક છે. તો બને એટલી કોશિશ કરીશ કે રેગ્યુલર વિડીયોઝ પોસ્ટ કરી શકું ભાઈ. બાકી એકાત્રા તો આવતા જ રહે છે. તો બસ મોજ કરો, રોજ કરો, ન મળે તો એની ખોજ કરો અને ભક્તિમાં લીન રહ્યો ભાઈ. બરોબર ને. જય બજરંગ હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કહેવાય દાદાની મોજ, ગોદાવાળો દાદાની મોજ ભાઈ. હા, જય ગિરનારી.